જય માતાજી બધાને। તો સાંજના લગભગ 6:30 જેવું થવા આવ્યું છે। છોકરાઓ ભણીને જતા રહ્યા અને હું કરી રહી છું ડિનરની તૈયારી। પણ એ પહેલાં થોડા અહીંયા કપ રકાબી છે ચાના, એ હું ઘસી લઉં। આમ તો વાસણ કરવા આવે છે મારા ઘરે, પણ એ છે ને કપ રકાબી ફોડી નાખતા હોય છે, એટલે હું એને નથી આપતી। હવે જ્યારે ચા મૂક્યો હતો ને ત્યારે જ મેં થોડી ઘણી ડિનરની તૈયારીઓ કરી જ લીધી હતી। એમાં મેં છે ને બટેકા બાફીને રાખ્યા છે। તો અહીંયા મેં 7 નંગ જેટલા બટેકા લીધા છે। અત્યારે આપણે છે ને રગડા પૂરીની સાથે સાથે હું થોડો ચણા બટેકાનો મસાલો પણ બનાવવાની છું। તો 2 જેટલા બટેકા હું એમાં ઉપયોગમાં લઈશ અને બાકીનો આપણે રગડો બનાવીશું। અને અહીંયા મેં 1 કપ જેટલા સફેદ વટાણા લીધા છે। એને લગભગ મેં 7 થી 8 કલાક જેટલા પલાળી રાખ્યા છે અને એનું પાણી કાઢી આપણે ચોખ્ખા પાણીથી ધોઈને એ કુકરમાં લઈ લેશું અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી એને મીડિયમ ફ્લેમ ઉપર 6 થી 7 વિસલ થાય ને એટલું આપણે થવા દેવાનું છે। તો જ્યાં સુધી આપણા વટાણા સરસ બફાય છે ને ત્યાં સુધી આપણે પાણી બનાવી લઈએ અને એ પણ આજે આપણે લારીવાળાની સિક્રેટ રીતથી બનાવવાના છીએ। તો સૌથી પહેલાં તો આપણે મીઠું પાણી બનાવીએ। એના માટે અહીંયા મેં 25 ગ્રામ જેટલી આંબલી અને 50 ગ્રામ જેટલો ગોળ લઈને એને 5 થી 6 કલાક જેટલું પલાળી રાખ્યા છે। અને જો આંબલી સાવ મેશ થઈ જાય ને એટલી સરસ પલળી ગઈ છે। હવે આપણે આને છે ને મિક્સર જારમાં લઈ લેવાનું છે અને એને ક્રશ કરી લઈશું। અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે આંબલીમાં બીઓ ના રહી જાય, સરસ પહેલાં જોઈ લેવાનું, પછી જ એને પલાળવાની। અને જો આ રીતે એની સરસ પ્યુરી થઈ જાય ને એટલે આપણે આ વટાણાને હું બીજા ગેસ ઉપર ટ્રાન્સફર કરી લઈશ અને સીધું જ આપણે તપેલીમાં જ એને ગાળી લઈશું। ગાળવું અહીંયા જરૂરી છે કારણ કે જો થોડો ઘણો પણ કચરો હોય ને તો એ સરસ ગળણીમાં આવી જશે। અત્યારે આપણે છે ને 500 ml જેટલું મીઠું પાણી બનાવી રહ્યા છીએ। તો હું 2 કપ ભરીને પાણી અત્યારે આમાં ઉમેરી દઈશ। હવે એમાં આપણે અડધી ચમચી જેટલો સંચળ પાવડર, 1/4 ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર, થોડી અમથી હિંગ, અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। અને અત્યારે આપણે મીઠું પાણી બનાવીએ છીએ ને તો અડધી ચમચી જેટલો એમાં મેં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યો છે। એના લીધે આપણા ચટણીનો કલર જે બહાર હોય ને એના જેવો લાલ આવશે અને સાથે આપણી ચટણી તીખી પણ નહીં થાય। બહાર છે ને એ લોકો આ રીતનો જે રેડ ફૂડ કલર આવે ને એ ચપટી જેટલો ઉમેરતા હોય છે, એટલે એમનું પાણી એકદમ લાલ હોય છે। તમારે ઉમેરો હોય તો તમે આ સ્ટેજ ઉપર ઉમેરી દેજો। હું ઘર માટે જ બનાવી રહી છું એટલે અત્યારે હું નથી ઉમેરી રહી। અને આને આપણે એક ઉભરો આવે ને ત્યાં સુધી થવા દઈશું અને ત્યાં સુધી આપણે આપણા તીખા પાણીની પણ થોડી તૈયારીઓ કરી લઈએ। તો અહીંયા મેં 25 ગ્રામ જેટલા ધાણા અને 50 ગ્રામ જેટલો ફુદીનો લીધો છે। એને મેં છે ને આમ તો હું 2 દિવસ પહેલાં પાણીપુરી બનાવવાની હતી, પણ ક્યાંક બહાર જવાનું થયું ને એટલે મેળ ના પડ્યો। તો આ રીતે છે ને મેં ટીશ્યુ પેપરમાં રેપ કરીને ઝીપલોક બેગમાં મૂકી દીધું હતું, જેથી જો 2 દિવસ થયા છે ને તો પણ આપણા ધાણા અને ફુદીનો એવા ને એવા જ એકદમ ફ્રેશ રહ્યા છે। પાણીપુરીનું જે પાણી હોય ને એમાં ફુદીનો હંમેશા ધાણા કરતાં વધારે જતો હોય છે। અત્યારે આપણે જેટલા ધાણા લીધા ને એના કરતાં ડબલ આપણે ફુદીનો લીધેલું છે। આ રીતે પાણી બનાવશો ને તો આ પાણી ખૂબ જ સરસ બનવાનું છે। અને જો બીજી તરફ આપણું મીઠું પાણીમાં પણ સરસ ઉભરો આવી ગયો છે। હવે અહીંયા મેં 1 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે અને 1 ચમચી જેટલા પાણીમાં ઓગાળીને આ રીતે ઉમેરી દેવાનો છે। બહાર એ લોકો કોર્નફ્લોર હંમેશા ઉમેરતા જ હોય છે અને આ રીતે આપણે જ્યારે ઉમેરીએ ને ત્યારે એને હલાવતું રહેવાનું, જેથી એમાં ગાંઠા ના પડી જાય। અને હવે આપણે આને 4 થી 5 મિનિટ જેટલું ઉકળવા દઈશું, જેથી આપણી મીઠી ચટણી સરસ ઠીક થઈ જશે। બહાર ક્યારેય ખજૂર આંબલીની ચટણી ચાટમાં નથી હોતી, એ લોકો ફક્ત આંબલીમાંથી જ ચટણી બનાવતા હોય છે। તો અહીંયા લગભગ 3-1 મિનિટ જેવું થયું છે અને આપણું પાણી અહીંયા જો સરસ ઉકળી ગયું છે। હવે હું ગેસ બંધ કરી દઈશ કારણ કે આ ઠંડુ થશે ને એટલે હજુ થોડું ઠીક થતું હોય છે। આ જે છે ને મેં કમર્શિયલી જે લારીવાળા મીઠું પાણી બનાવતા હોય ને એની જ પ્રોપર માપ સાથેની રેસીપી આપી છે। હવે આપણે તીખું પાણી બનાવી લઈએ, પણ એમાં એમણે મને જે શીખવાડ્યું ને એમાં મેં મારો એક ટચ ઉમેર્યો છે અને જેના લીધે આ પાણી છે ને
એ બહાર હું જે પાણીપુરી ખાઉં છું ને એના કરતાં પણ વધારે ટેસ્ટી લાગતું હોય છે. એટલે તમે આ રીતે ના બનાવતા હોય ને તો એકવાર આ રીતે બનાવીને ચોક્કસથી ટ્રાય કરી જોજો, તમને ખૂબ જ ગમવાનું છે. તો એના માટે એક વઘારિયામાં હું અડધી ચમચી જેટલા ધાણા, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલી વરિયાળી, 4 થી 5 જેટલા મરિયા અને 2 નંગ જેટલા લવિંગ લઈ લઈશ અને એને ધીમા ગેસે આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. આને સરસ છે ને આમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય ને એટલા શેકી લેવાના છે. આ તમે બલ્કમાં બનાવીને પણ આ મસાલો સ્ટોર કરી શકો છો. તો અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં મંચીસ કરીને એક દુકાન છે જેની પાણીપુરી ખૂબ જ ફેમસ છે અને હું હંમેશા ત્યાં જ ખાતી હોઉં છું. અને આ બંને પાણી એમણે મને શીખવાડ્યા છે અને આ જે મસાલો છે ને એ ફક્ત મારો ટચ છે. આ મસાલો એ લોકો નથી નાખતા પણ હું નાખું છું. અને પહેલાં તો એ લોકો નહોતા જણાવતા મને એમની રેસીપી, પણ મેં થોડા વધારે પૈસા એમને એક્સ્ટ્રા આપ્યા અને પછી એમણે મને બલ્કની રેસીપી જણાવી હતી, જેને મેં નાના માપમાં કન્વર્ટ કરીને અત્યારે તમારી સાથે હું શેર કરી રહી છું. પહેલાં છે ને મેં મસાલો ગ્રાઇન્ડ કરી લીધો અને પછી એમાં આપણે જે માપમાં ધાણા અને ફુદીના લીધો હતો ને એ લઈ લીધો. અને જો અહીંયા ધાણા છે ને આપણે ડાળખા સાથે જ લેવાના છે. 2 નંગ જેટલા એમાં લીલા મરચાં નાખી દીધા છે મેં. 1 ચમચી ભરીને સંચળ પાવડર, થોડી અમથી હિંગ, 1 ચમચી જેટલો આપણે એમાં આમચૂર પાવડર ઉમેરી દઈશું. આ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે, આ જરૂર નાખજો. આના લીધે પાણીપુરીના પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અડધી ચમચી જેટલા આપણે એમાં પાણીપુરીનો મસાલો ઉમેરી દઈશું. આના જગ્યાએ તમે જલજીરાનો મસાલો આવે ને એ પણ ઉમેરી શકો છો. અત્યારે મારી પાસે નથી તો મેં ફક્ત પાણીપુરીનો મસાલો જ ઉમેર્યો છે. અને એનો કલર એકદમ લીલો રહે ને એના માટે હું એમાં 4 થી 5 જેટલા બરફના ટુકડા ઉમેરી દઈશ. અને આને આપણે પહેલાં એમને જ ક્રશ કરી લેવાનું છે અને પછી જરૂર જણાય ને એમ થોડું પાણી ઉમેરીને આપણે એની એકદમ સ્મૂધ પ્યુરી જેવું કરી લેવાનું છે. અત્યારે છે ને આપણે તીખું પાણી પણ 500 ml જેટલું જ બનાવી રહ્યા છીએ. તો જો એકવાર ક્રશ કરીને મેં એમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દીધું છે. તો અહીંયા આ રીતનું આપણું તીખું પાણી બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે 500 ml જેટલું પાણી બનાવી રહ્યા છીએ એટલે હું ટોટલ 2 કપ જેટલું પાણી આમાં ઉમેરી દઈશ. પહેલાં આપણે લીધું તો અડધો કપ એ અને અત્યારે 1.5 કપ જેટલું હું પાણી લઈ રહી છું. અને આ પાણી છે ને 2-3 કલાક પહેલાં બનાવીને મૂકી દેવાનું, જેથી બધી જ ફ્લેવર સરસ એકબીજામાં બેસી જશે. બનાવીને તરત ક્યારેય ઉપયોગમાં નહીં લેવાનું, થોડી વાર એને રેસ્ટ આપવાનો જ છે. અને એને આપણે પહેલાં ટેસ્ટ કરી લઈશું અને પછી આપણે એમાં જરૂર પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. હવે જ્યાં એ લોકો બહાર પાણીપુરીનું પાણી બનાવે ને ત્યારે એ લોકો ખટાશ માટે લીંબુના ફૂલનો ઉપયોગ કરતા હોય છે. ઘરે આપણે લીંબુના રસનો પણ ઉપયોગ કરીએ છીએ, પણ લીંબુના રસ કરતાં પણ જો તમે આમાં આંબલીનું પાણી ઉમેરશો ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે. તો અહીંયા મેં 25 ગ્રામ જેટલી આંબલીને 100 ml જેટલા પાણીમાં 5-6 કલાક પલાળીને આ રીતે સાઈડમાં મૂકી દીધી હતી અને પછી હાથથી મસળીને જ એની આ રીતે પ્યુરી જેવું કરી લીધું છે. એ મેં અત્યારે 3 ચમચી જેટલું ઉમેર્યું છે. ખટાશ અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. આ રીતે થોડું ઉમેરીને ટેસ્ટ કરવાનું અને જેટલું આપણને જરૂર પડે ને એટલી જ આપણે એમાં પ્યુરી ઉમેરીશું. તો હજુ મને થોડી ઓછી ખટાશ લાગી રહી છે તો અડધી ચમચી બીજું આંબલીની પ્યુરી મેં એમાં ઉમેરી છે. તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું તીખું પાણી રેડી છે. આપણે એને રેસ્ટ થવા માટે મૂકી દઈએ અને ત્યાં સુધી છે ને આપણે ફટાફટથી આપણો રગડો બનાવી લઈએ. અત્યારે નવા બટેકા છે ને એટલે ફોલતા એને બહુ વાર લાગે છે. તો બીજી તરફ છે ને આપણું કુકર પણ ક્યારનું ઠંડુ થઈ ગયું હતું. આપણે આપણા વટાણા ચેક કરી લઈએ. જો એકદમ સરસ મેશ થઈ જાય ને એટલા સરસ એ બફાઈ ગયા છે. હવે આપણે છે ને એક ગણીમાં લઈને એનું વધારાનું પાણી નિતારી લેવાનું છે. અત્યારે આપણે છે ને સેમ ટુ સેમ લારીમાં જે લોકો પાણીપુરી સર્વ કરતા હોય છે ને એ જ રીતે આપણે અત્યારે બનાવીને બતાવવાના છીએ. તો આ રીતે પાણી જે આપણે નિતાર્યું ને એને ફેંકવાનું નથી. આપણે જ્યારે રગડાને ઢીલો કરીશું ને ખાતી વખતે ત્યારે આપણે એનો ઉપયોગ કરી લઈશું. અને એમાં આપણે આ રીતે 5 થી 6 જેટલા બટેકા હાથથી છૂંદીને ઉમેરી દેવાના છે. બહાર છે ને એ લોકો રગડામાં હળદર મીઠા સિવાય મોટા ભાગે કાંઈ જ નથી ઉમેરતા. આપણે છે ને ઘરે શું કરીએ ખબર છે, વધારે ટેસ્ટી બનાવો, વધારે પડતા મસાલા ઉમેરી દઈએ જેના લીધે પછી બહાર જેવો ટેસ્ટ નથી આવતો. એટલે આપણે પણ આજે રગડાને એકદમ સિમ્પલ રાખવાના છીએ. જો આ રીતે છે ને એનો ઓત કચરો આપણે પાઉંભાજી મેશરથી મેશ કરી લઈશું. અને એમાં થોડી અમથી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર,
અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને થોડો અમથો શેકેલા જીરુંનો પાવડર ઉમેરી દઈશું. અહીંયા ચાટ મસાલો, શેકેલા જીરુંનો પાવડર અને લાલ મરચું ઉમેરો ટોટલી ઓપ્શનલ છે. તમારે ફક્ત હળદર મીઠાવાળો રગડો બનાવવો હોય ને તો પણ એટલો જ ટેસ્ટી લાગતો હોય છે. અને હવે આપણે એને એકદમ ઘરે જ બહાર જેવી ફિલિંગ લાવવા માટે અહીંયા મેં તવો લઈ લીધો છે લોખંડનો. એને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનો છે. આ રીતે તેલથી ગ્રીસ કરશો ને એટલે જ્યારે આપણે લોઢીને ગરમ કરીશું ને ત્યારે આપણો રગડો નીચે ચોંટી નહીં જાય. અને બહાર લારીમાં કેવો મોટો તવો હોય અને આજુબાજુ આખા તવામાં સરસ વટાણા બટેકા ગોઠવેલા હોય અને નીચેથી સગડો ચાલુ જ હોય અને જેમ જેમ આપણે ખાવી હોય ને એમ એ લોકો વચ્ચે તીખું પાણી ઉમેરતા જાય અને થોડો થોડો બટેકાનો મસાલો લઈને આપણને ગરમા ગરમ ભરીને આપતા જાય. એ જ રીતે આજે આપણે ઘરે પણ સર્વ કરવાના છીએ. તો આ રીતે જો એને પ્રોપર સેટ કરી દેવાનું છે. તો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ અને આપણું જે તીખું પાણી છે ને એને આપણે ગાળી લેવાનો છે. ઘણીવાર હું ઘરે પાણીપુરી બનાવું ને તો શું કરું ખબર છે, આ ઉપર જે ગણીમાં જે ચટણી જેવું રહેશે ને વધારાનું પાણી ગાળીએ પછી એ પણ હું ઘણીવાર રગડામાં ઉમેરી દેતી હોઉં છું. એ લીલી ચટણીની ગરજ જ સારે છે એમાં. પણ અત્યારે હું સ્ટ્રીટ સ્ટાઇલ બનાવી રહી છું તો અત્યારે હું નથી ઉમેરી રહી. અને આ પાણી બનાવે મને લગભગ 4 કલાક જેટલો સમય થઈ ગયો છે. અને ઉપરથી હું થોડી એમાં બુંદી ઉમેરી દઈશ. અત્યારે હું ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી નથી ઉમેરી રહી, હું સાઈડમાં રાખું છું. જેને જોઈએ ને એ લઈ લે. તો અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું તીખું પાણી રેડી છે. અને મીઠું પાણી પણ ઠંડુ થઈ ગયું છે, એ પણ હું તમને બતાવી દઉં. જો ઠંડુ થયા પછી કેટલું સરસ એ થીક થઈ ગયું છે. તમારે હજુ થીક ચટણી જોઈતી હોય ને તો તમે એમાં કોર્નફ્લોરનું પ્રમાણ હજુ થોડું વધારી શકો છો. અને એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય ને એવું બનાવવા માટે આપણે ઉપરથી થોડા ધાણા ભભરાવી દઈશું. તો અમારા એરિયામાં તો છે ને અહીંયા મંચીસની પાણીપુરી ખૂબ જ ફેમસ છે. તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો, મને તમારું નામ શું છે અને તમારા એરિયામાં કોની પાણીપુરી ફેમસ છે અને તમને કોની ભાવે છે એ મને જણાવવાનું ના ભૂલતા, જેથી મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે. હવે આ રીતે તવો ગરમ થાય ને એટલે એમાં મેં 1 ડોયા જેટલું તીખું પાણી ઉમેરી દીધું છે. અને આ રીતે ચમચીથી થોડો થોડો વટાણા બટેકાનો મસાલો લેતું જવાનું અને એને મિક્સ કરતું જવાનું. બહાર તો છે ને વધારે પડતા બટેકા જ લેતા હોય છે, વટાણા તો નામના જ હોય છે. પણ અત્યારે આપણે બટેકાની સાથે સાથે બારોબાર વટાણા લીધેલા છે. અને આ રીતે થોડું સરસ એ થીક થઈ જાય ને એટલે પછી પાણીપુરી તમને જે રીતે તીખું મીઠું પાણી ભાવે એ રીતે નાખીને તમે એન્જોય કરી શકો છો. તો કેવી લાગી આજની આ રેસીપી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર કરીને પાણીપુરી આ રીતે બનાવવાનું ના ભૂલતા. તો ચાલો ફરી મળીએ આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.